છોટાઉદેપુરના બોડેલીની ખ્યાતનામ ઢોકલિયા હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। મૃત્યુ પામેલા અને વિદેશ સ્થાયી થયેલા ટ્રસ્ટીઓને એક્ટિવ બતાવીને ઠરાવ પસાર કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। 18માંથી 13 ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે એક વિદેશમાં છે। પોલીસે ફરિયાદ ન લેતા ફરિયાદી બોડેલીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગયા હતા, જ્યાંથી ફરિયાદ દાખલ કરવાનો હુકમ થતા 5 ટ્રસ્ટીઓ કંચનભાઈ પટેલ, રજનીકાંતભાઈ ગાંધી, ઈશ્વરભાઈ ઠક્કર, બાબુલાલ પટેલ તેમજ શાંતિલાલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। 18 ટ્રસ્ટીઓ નોંધાયેલા છે। 18 ટ્રસ્ટીઓમાંથી 13 ટ્રસ્ટીઓ વર્ષોથી મૃત્યુ પામેલા છે। હવે જે 5 સભ્યો રહે એમાંથી 3 જ સભ્યો એક્ટિવ છે અને બાકીના 2 સભ્યો એક્ટિવ નથી। અને બોડેલી પબ્લિક હોસ્પિટલમાં એક ચીટિંગ, એક ફોર્જરી થઈ છે, જેમાં જે ટ્રસ્ટીઓ હાજર નહીં હતા એવા ટ્રસ્ટીઓના નામ સાથેની આખી એક ઠરાવ કરી લેવામાં આવ્યા છે, એમની સહીઓ કરવામાં આવી છે। એમાં 5 આરોપીઓ કંચન પટેલ, રજનીકાંત ગાંધી, ઈશ્વરભાઈ ઠક્કર, બાબુભાઈ પટેલ, શાંતિલાલ પટેલ અને તપાસમાં બાકી જે પણ નામો નીકળે તે મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે।